મિત્રો, મારા હાથમાં તમને આ જે ઊંધી કોથળી દેખાઈ રહી છે તેની સીધી વાતો અને એના ચમત્કારોની વાત તમને કરવાની છે. ગોપાલના સેવ મમરા માત્ર આપણી ભૂખ સાથે નહીં પણ આપણી ઇમોશન સાથે જોડાયેલા છે, પણ એના ચમત્કારો શું છે એ તમે જાણતા નથી. આમ કરી આમ ખૂણો કાપીને તમે છાપામાં લઈને આ ફાકડો મારી જાઓ અને બાજુવાળાને અંબાવી દો અને એ આમ ખંખેરે અને પાછો બુકડો મારી જાય. એ ગોપાલના સેવ મમરા ખરેખર એ શું અંદર તમે ખાઈ રહ્યા છો એની ખબર છે? આમ તો મોટી ઓફિસથી માંડીને ખેડૂતના ખેતરના શેઢા સુધી અને નાના કર્મચારીથી લઈને મોટા અધિકારી સુધી ગોપાલના સેવ મમરા મોટા પાયે ખવાય છે. મિત્રો, મારી પાસે 5 રૂપિયાના ગોપાલના પડીકાની સાથે સાથે અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ દૂધ છે. મિત્રો, આ બંનેના પોષક તત્વોની સરખામણી હું તમને આ વિડીયોમાં કરવાનો છું. તમે જાણીને નક્કી આશ્ચર્ય પામશો. મિત્રો, ટેબલની અંદર મેં 100 ગ્રામ ગોપાલના સેવ મમરા અને 100 ગ્રામ અમૂલનું સ્લિમ એન્ડ ટ્રીમ બંનેની સરખામણી કરી છે. બંનેનું વજન 100 ગ્રામ રાખવામાં આવ્યું છે અને બંનેની પાછળ જે ન્યુટ્રિશન વેલ્યુ આપ્યું હોય છે તે ન્યુટ્રિશન વેલ્યુને કાઉન્ટ કરીને અહીંયા મેં એક ટેબલ બનાવેલું છે. ગોપાલના 100 ગ્રામ સેવ મમરાની અંદર એનર્જીનું પ્રમાણ 554 કિલો કેલરી છે, જ્યારે એ જ વસ્તુ આપણે અમૂલના સ્લિમ એન્ડ ટ્રીમ દૂધની અંદર જોવા જઈએ તો 100 ગ્રામ આ દૂધની અંદર માત્ર 47 કિલો કેલરી છે. એટલે સરખામણી કરીએ તો 10 ગણું વધારે એનર્જી ગોપાલના સેવ મમરાની અંદર છે. આ ઉપરાંત પ્રોટીનમાં જોઈએ તો પ્રોટીન છે એ ગોપાલના સેવ મમરાની અંદર છે 100 ગ્રામ સેવ મમરામાં 9.91 એટલે લગભગ 10 ગ્રામ જેટલું છે એ પ્રોટીન મળે છે ગોપાલના સેવ મમરામાંથી, જ્યારે દૂધની અંદર અમૂલના સ્લિમ એન્ડ ટ્રીમ દૂધમાં 100 ગ્રામની અંદર 3.23 ગ્રામ જ પ્રોટીન મળે છે, જે ગોપાલના સેવ મમરામાં 3 ગણું વધારે છે. આ ઉપરાંત કાર્બોહાઈડ્રેટ પણ લગભગ 10 ગણું વધારે છે. ફેટનું પ્રમાણ પણ ઘણું બધું વધારે છે, જે ખૂબ જ દુબળા પડી ગયેલા લોકો જેમાં ફેટનું પ્રમાણ હોતું જ નથી, આવા લોકો માટે ઘણું બધું ફેટ પૂરું પાડે છે. આ ઉપરાંત સોડિયમ પણ ઘણું સારી એવી માત્રામાં મળે છે. દૂધનો એક પ્લસ પોઈન્ટ એ છે કે તેની અંદર કેલ્શિયમ મળે છે, જ્યારે એ જ વસ્તુ ગોપાલના સેવ મમરાની અંદર મળતું નથી. પણ ગોપાલના સેવ મમરાની અંદર ડાયટરી ફાઇબરનું પ્રમાણ ઘણું એવું સારું છે અને હાનિકારક કોલેસ્ટેરોલનું પ્રમાણ છે એ ગોપાલના સેવ મમરામાં ખૂબ જ ઓછું છે, જ્યારે એ દૂધની અંદર 8 મિલીગ્રામ જેટલું જોવા મળે છે. આ ઉપરાંત ડાયટરી વેલ્યુની તમે કમ્પેરિઝન આ ટેબલની અંદર તમારી રીતે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. પણ મોટા પ્રમાણમાં જોઈએ તો ગોપાલના સેવ મમરા અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ દૂધ કરતાં લગભગ ઓવરઓલ 10 ગણા કરતાં વધારે દરેક ન્યુટ્રિશન વેલ્યુ પૂરી પાડે છે. ઘણા લોકો કહેશે કે તમે આ અમૂલનું સ્લિમ એન્ડ ટ્રીમ સાવ હલકા પ્રકારનું દૂધ લીધું, પરંતુ હું તમે આ જ વસ્તુ અમૂલ ગોલ્ડની અંદર પણ સરખામણી કરવા માટે કહું છું કે તેની અંદર પણ કેલરીનું પ્રમાણ, પ્રોટીનનું પ્રમાણ કે ઓવરઓલ દરેક ન્યુટ્રિશનનું પ્રમાણ ગોપાલના સેવ મમરા કરતાં ઘણું ઓછું હોય છે. આટલા બધા પાવરવાળું આ પડીકું માત્ર મળે છે કેટલા રૂપિયામાં? 5 રૂપિયા. અને મિત્રો, હવે ભલે 10 રૂપિયાવાળું ચાલુ થયું હોય પણ 5 વાળું તો મળતું જ રહેવાનું છે, કેમ કે 5 રૂપિયાવાળા પડીકાનો આખો કસ્ટમર બેઝ છે. જેમ વિરાટ કોહલીનો ટીકા મારવાવાળો એક ફેન બેઝ છે, તેવી રીતે ગોપાલના સેવ મમરાનો કસ્ટમર બેઝ છે. 5 વાળા બંધ થઈ જાય તો 5 વાળા જે બીજી કંપનીવાળા રિલીઝ કરે કે બીજી કંપનીવાળા બહાર પાડે તો લોકો 5 વાળા સેવ મમરા બીજી કંપનીના ખાવા માંડે. 5 રૂપિયાવાળો આખો કસ્ટમર બેઝ ગોપાલમાંથી ગાયબ થઈ જાય. માટે 5 રૂપિયાવાળો કસ્ટમર બેઝ જાળવી રાખવા માટે ગોપાલે 5 રૂપિયાનું પેકેટ તો ચાલુ જ રાખવું પડશે, ભલે ધીમે ધીમે એનું વજન ઓછું કરવું પડે. તો મિત્રો, મારી પાસે જે 5 રૂપિયાવાળું પાવર હાઉસ છે તેને હું ખાવા જઈ રહ્યો છું. તમારી પાસે જે ખાવાનું હોય તે તમે પણ ખાઈ લેજો.